સુરત પૂર્વ વિધાનસભામાં ત્રાહિત અને ચોક્કસ રાજકીય પાર્ટીના મળતિયાઓ દ્વારા સ્થાનિક મતદાતાઓના નામો અલગ અલગ કારણો બતાવી, જેવા કે જીવિત વ્યક્તિને મૃત બતાવી, સ્થળ પર રહેનારને સ્થળાંતર કરેલ બતાવી અને બીજા અલગ અલગ તદ્દન ખોટા કારણો દર્શાવી ફોર્મ 7 ભરી વાંધા અરજીઓ કરનાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે આમ આદમી પાર્ટી પૂર્વ વિધાનસભા સહપ્રભારી એડવોકેટ શાહીન મલેક, પ્રભારી ચિત્રેશ અનાજવાલા, સ્થાનિક ભોગ બનેલા રહીશો સાથે લાલગેટ પોલીસ સ્ટેશન આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર પોલીસ અધિકારીઓએ અરજી લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અરજી નહીં લેવા માટે ઉપરથી પુષ્કળ પ્રમાણમાં દબાણ હોવાનું જાણવા મળ્યું છે. કેટલાય રહીશો જીવિત છે, છતાં તેમને મૃત બતાવી નામો રદ કરવા ફોર્મ ભરવામાં આવ્યા છે. કેટલાય રહીશો વર્ષોથી ત્યાં જ રહે છે, છતાં તેમને સ્થળાંતર કરેલા બતાવી વાંધા અરજી કરી છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે પોતાના વિરોધી મત કાપવા માટે નીચલામાં નીચલી હરકત કરવાથી પણ રહેવાના નથી એ સાબિત થાય છે. આમ આદમી પાર્ટીની લોકશાહી અને લોકતંત્ર બચાવવાની લડાઈ ચાલુ રહેશે અને લોકોને પોતાના મતાધિકારનો લાભ મળે તે બાબતે હંમેશા જાગૃત છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી. जी, आपका नाम? मुसेब बिलाल पंजाबी मारू नाम है। कई जगह રહેવાનું? आज पटनी कॉलोनी में अमारू રહેવાનું છે. અમારો ફોર્મ ભરીને 7 નંબરનો ફોર્મ ભરીને અમારું નામ કમી કરવામાં આવેલું છે. પરમેનન્ટ શિફ્ટેડ અમને જાહેર કરી દેવામાં આવેલા છે. મારી સાથે ઘણા ભાઈ બહેનોને અહીંયા જાહેર કરવામાં આવેલા છે પરમેનન્ટ શિફ્ટેડ પણ, અને ઘણા લોકોને એવું દર્શાવવામાં આવેલું છે કે એ લોકો મૃત્યુ પામ્યા છે, તે છતાં એ લોકો અહીંયા ઉપસ્થિત છે. હવે મૃત્યુ પામ્યા હોય તે વ્યક્તિ અહીંયા કઈ રીતે ઉપસ્થિત થઈ શકે તે મને જણાવો. આવી રીતના આ કાવતરું કરીને અહીંયા માઇનોરિટી સાથે અહીંયા જે અન્યાય કરવામાં આવેલો છે તે અન્યાય સામે અમે ન્યાયની લડત માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. પોલીસ સ્ટેશન ગયા હતા? પોલીસ સ્ટેશન ગયા હતા, ત્યાં અમને કોઈ પણ સંતોષપૂર્વક જવાબ આપવામાં આવ્યો નથી. આપનું નામ ને શું સમસ્યા છે? મારું નામ એડવોકેટ શાહીના મલિક છે. 159 પૂર્વ વિધાનસભાની BLO 1 ઓફિસર તરીકે છું. આજે અમે રજૂઆત લઈને ગયા હતા લાલગેટ પોલીસ સ્ટેશને. જે અમારા લોકો છે અહીં પટની કોલોની અને અમે વોર્ડ નંબર 12ના બધા નાગરિકો છે, અમારા નામની સામે 7 નંબરના ફોર્મ ભરી વાંધા ઉચકવામાં આવ્યા છે અને વાંધાના વાહિયાત કારણો બતાવવામાં આવ્યા છે કે મૃત્યુ અને પરમેનન્ટ શિફ્ટેડ એટલે કે સ્થળાંતર બતાવવામાં આવ્યા છે. અને અમે તમામ લોકો, તમે જોઈ રહ્યા છો કે અમે તમામ મતદાતાઓ અહીંના રહેવાસીઓ છે, જન્મથી અહીં રહીએ છીએ, છતાંય અમારા ફોર્મ નંબર 7 ભરી અમારા નામની આગળ વાંધા ઉચકી અને અમારી નાગરિકતા અને અમારા મતના અધિકારો છીનવવાની સંપૂર્ણ કોશિશ કરવામાં આવી છે. જી, તો આજે તમે કેટલા લોકોના અહીંયા ફોર્મ ટોટલ રદ કર્યા? આજે અમારા વિસ્તારની અંદર 9500 જેટલા ફોર્મો સામે વાંધા ઉચકવામાં આવ્યા છે અને પર્ટિક્યુલરલી અમારા જે બૂથ છે 21, 22, 24, 27 આ બૂથની અંદરથી મળીને 2500 જેટલા અમારા ફોર્મો એક સાથે રદ કરવામાં આવ્યા છે અને અમે પોસ્ટ વિસ્તારના રહેવાસીઓ છીએ. આગળ શું કયા પ્રકારની તમે કાર્યવાહી કરો? અમે આગળ પ્રશાસનને પણ કહીશું, અમે કલેક્ટરને પણ મળશું, EROને પણ રજૂઆત કરશું. પોલીસ પ્રશાસન અમારું નથી સાંભળી રહ્યા તો અમે આની માટે જેટલી કાયદાકીય કાર્યવાહી થશે એ કરશું અને કોર્ટને પણ દરવાજો ખખડાવશું, પણ અમે ઇન્સાફ લઈને રહીશું. મારું નામ મુશ્તાકભાઈ છે. કઈ જગ્યા રહેવાનું ને કેટલા વર્ષોથી રહેવાનું? હું અહીંયા પટની કોલોનીમાં રહું છું અને સૌથી મહત્ત્વની વાત અને આશ્ચર્યની વાત તો એ છે કે અમે ભારતીય નાગરિક છે. સૌથી પહેલાં મોટી વાત તો એ છે કે અમે ભારતીય નાગરિક છે અને આજે અમારી ઉંમર 57 વર્ષની કરીબ થઈ ચૂકેલી છે અને પહેલેથી અમે મત આપતા આવ્યા છે અને અત્યારે 7 નંબરના જે ફોર્મ ભરીને અમારા ઉપર જીવતા માણસોને મરેલા બતાવેલા છે અને જે અહીંયા હાજર છે એ લોકોને સ્થળાંતરિત બતાવેલા છે. તો આ વાત કોઈ પણ કાળે અમને સમજમાં આવતી નથી. અમે લોકો પ્રશાસન પાસે ગયા સિસ્ટમમાં અને સિસ્ટમમાં જઈને અમે રજૂઆત કરી તો અમારી રજૂઆતને સાંભળવામાં નહીં આવી. ભાઈ, શા માટે તમે અમારી રજૂઆતો નહીં સાંભળી શકો? અમે બી તો ભારતીય નાગરિક છે, અમે બી તો આ દેશના વતની છે. શા માટે અમારી રજૂઆતને તમે સાંભળતા નથી? આના માટે અમે આગળ જે પણ કાનૂની કાર્યવાહી થશે એ લડવા માટે અને કરવા માટે તૈયાર છે, કારણ કે આ અમારો અધિકાર મતનો બચાવવા માટે અમે કંઈ પણ કરવા માટે તૈયાર છે. ઓકે.